પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા વધુ એક વખત અપીલ કરાઈ છે, જેમાં જાહેર સ્થળે કચરો ફેંકનાર વાડી સંચાલકને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કીર્તિ મંદિર સામે આવેલી દશાશ્રી માળી વાડી પ્રસંગ નિમિત્તે ભાડે આપવામાં આવી હતી. પ્રસંગ પૂર્ણ થયા બાદ વાડીના પાછળના ભાગે આવેલ કેદારેશ્વર મંદિર પાસેના ચોક વિસ્તારમાં વાડીના બીજા ગેટ મારફતે બહોળા પ્રમાણમાં એઠવાડ સહિતનો કચરો ફેંકવામાં આવ્યો હતો. આ બાબતે આજુબાજુના વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવતા સેનિટેશન વિભાગની ટીમ દ્વારા વાડી સંચાલક સામે કાર્યવાહી કરી ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.